જેમને સંતાન પ્રાપ્તિ ન થતી હોય ને એવી 3 પ્રકારની સ્ત્રીઓ હોય, દેવી ભાગવત કહે છે. એક તો વંધ્યા, બીજી છે કાકવંધ્યા અને ત્રીજી મૃતવત્સા. આ 3 પ્રકારની સ્ત્રીઓનું વર્ણન દેવી ભાગવતની અંદર છે કે જેમને સંતાનની પ્રાપ્તિ થતી નથી. વંધ્યા એટલે સંતાનની પ્રાપ્તિ જ ન થાય, એના ગર્ભની અંદર બાળક રહે જ નહીં, એને કહેવાય વંધ્યા. એવી સ્ત્રી શ્રીમદ દેવી ભાગવતના પારાયણ સાંભળે છે તો એને સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે. બીજી છે કાકવંધ્યા. કાકવંધ્યા એટલે એક વખત એના ગર્ભની અંદર બાળક આવી ગયો હોય પણ એને ગર્ભસ્રાવ થઈ ગયું હોય, પછી ક્યારે ગર્ભ રહે નહીં, એને કહેવાય કાકવંધ્યા. એવી સ્ત્રી પણ જો દેવી ભાગવત પારાયણ સાંભળે છે તો એને સંતાનની પ્રાપ્તિ થાય છે અવશ્ય. અને ત્રીજી છે મૃતવત્સા. અવારનવાર ગર્ભ પડી જતું હોય, ગર્ભ તો રહેતું હોય પણ બાળકનો જન્મ થાય નહીં, એને મૃતવત્સા સ્ત્રી કહેવામાં આવી છે. એવી સ્ત્રી જો શ્રીમદ દેવી ભાગવત પારાયણ સાંભળે છે અથવા વાંચે છે તો એને ત્યાં સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે.